હેલો એવરીવન, ચાલો બનાવીએ આદુ પાક। તો અહીં મેં 250 ગ્રામ આદુ લીધું છે અને ધોઈ અને કોરું કરી અને આ રીતે છોલી લીધું છે। ત્યારબાદ એના નાના નાના મેં ટુકડા કરી લીધા છે। તો આપણે એને સરસ રીતે પીસી લઈશું। હવે અહીં મેં મનપસંદ ડ્રાયફ્રૂટ લીધા છે, આપ જોઈ શકો છો। હવે એને પણ મેં પીસી લીધા છે। એક કડાઈની અંદર 2 ચમચી ઘી અને આપણે જે ક્રશ કરેલું આદુ હતું એ લઈશું, એને શેકી લઈશું। ગેસની આંચ મધ્યમ રાખીશું। ત્યારબાદ આદુને અલગ વાસણમાં લઈ લઈશું અને એ જ કડાઈની અંદર 3 ચમચી ઘી લઈશું અને આ રીતે ગોળ લઈશું સ્વાદ મુજબ અને એને પણ આપણે ઓગાળી લઈશું। અને હવે આપણે જે શેકેલું આદુ હતું, પીસેલા ડ્રાયફ્રૂટ, કોપરાનું છીણ, ગંઠોડા પાવડર, મગજતરીના બી, ખસખસ, કોપરાનું છીણ છે અને અહીં જે કાચલી આવે કોપરાની એ પણ મેં છીણીને લીધી છે અને બધું નાખી ધીમા તાપે સરસ રીતે 5 થી 10 મિનિટ માટે મિક્સ કરીશું। તૈયાર છે આપણો આદુ પાક।